આજે આપણે વાત કરીશું નસવાડી તાલુકાના ઝેર તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી કોણ લડી રહ્યું છે। નવો ચહેરો જોવા મળ્યો છે આમ આદમી પાર્ટી તરફથી ઝેર તાલુકા પંચાયતની અંદર જે યુવા શિક્ષિત લડી રહ્યા છે વાસુદેવ ભીલ। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। આપણે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ, અત્યારે ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે જે રીતના ચૂંટણીની તારીખ જાહેરાત થતાં નવા યુવાનો અને નવા ચહેરાઓ અત્યારે સામે આવી રહ્યા છે અને લોકો ચૂંટણીના પરિણામને રાહ જોઈ રહ્યા છે, લોકો ચૂંટણીના તારીખની રાહ જોઈ રહ્યા છે। ત્યારે આપણે આજે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર તાલુકા પંચાયત પર વાસુદેવ ભીલ નામના વ્યક્તિએ ફોર્મ ભર્યું છે, એમને ઉમેદવારી તરીકે પસંદગી કરવામાં આવ્યા છે। એ ફક્ત મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરીએ છીએ ફક્ત અને ફક્ત કે તાલુકા જિલ્લા આ વચ્ચે કોને દ્વારા ટિકિટ આપવામાં આવી છે, આ ફક્ત અને ફક્ત આમ આદમી પાર્ટીની વાત થઈ રહી છે। આમાં હજુ આપણે ઘણી બધી વિડીયો જોઈશું, કોંગ્રેસને કોને આપવામાં આવી, ભાજપને કોને આપવામાં આવી, એ પણ આપણે ઘણી બધી વિડીયો જોઈશું, પરંતુ અહીં આગળ આપણે જોઈ રહ્યા છે ફક્ત આમ આદમી પાર્ટીની વાતચીત થઈ રહી છે કે નસવાડી તાલુકાની કેટલીક જિલ્લા પંચાયતની અંદર, કેટલીક તાલુકા પંચાયતની અંદર આપણે આગળના વિડીયોમાં જોઈ ગયેલા છે। તો આજે આપણે જોઈએ છે કે નસવાડી તાલુકાના ઝેર તાલુકા પંચાયતની અંદર જે અત્યારે યુવાનો લડી રહ્યા છે, એ ઝેર તાલુકા પંચાયતની અંદર વાસુદેવભાઈ ભીલ જે એમને ઉમેદવારી તરીકે પસંદગી કરવામાં આવ્યા છે। તો હવે માહોલ કેવો રહેશે એ ચૂંટણી થાય, પરિણામ આવે પછી ખબર પડે, પરંતુ જે રીતના આપણે જોઈ રહ્યા છીએ કે ઝેર તાલુકા પંચાયતની અંદર ઉમેદવારનું નામ છે વાસુદેવભાઈ ભીલ। જી હા મિત્રો, કે આપણે લગાતાર વિડીયો જોઈ રહ્યા છે તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખો, તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો। આગળ આપણે જોઈશું કે બીજી પણ ઘણી બધી આપણે ઉમેદવારોના નામે આપણે જોવાના બાકી છે। તો આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ।